નમસ્કાર મિત્રો, આજે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક, એમાં આપણે ક્લાસિકલ ઇકોનોમિક્સની ધારણાઓ જોશું. બરાબર, કે આમાં પરીક્ષામાં જે છે એ ધારણા ઉપરથી પણ ક્વેશ્ચન આવે છે કે કેન્સની કઈ ધારણા છે અથવા તો ક્લાસિકલ્સની કઈ ધારણા છે. બરાબર, કેન્સની કઈ ધારણા છે અથવા તો ક્લાસિકલ્સની કઈ ધારણા છે. બરાબર, તો આજનો ટોપિક જે છે એ શરૂ કરતાં પહેલાં આપણે એક વાત કરીએ તો જીસેટની એક્ઝામ, જીસેટ 2026 એક્ઝામ જે છે એ 29 નવેમ્બરે છે. એટલે હવે તમારા પાસે ટોટલ 5 મહિના છે. આપણે નવેમ્બરને ઇન્ક્લુડ કરીએ તો 5 મંથ્સ છે, અને 5 મંથ્સના આપણે 30 દિવસ કરીએ તો તમારા પાસે 150 દિવસ છે. બરાબર, તો આ 150 દિવસમાં તમારે પેપર 1 અને પેપર 2 જે છે એ બંનેની તૈયારી કરવાની છે. અને આમાં તમે કટ ઓફની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ કટ ઓફ જે છે એ 57% હતું. 57% કટ ઓફ એટલે તમારે 170 પ્લસ લાવવાનો જે છે એ ટાર્ગેટ રાખવાનું કે મારે 170થી ઉપર જ જવાનું છે જનરલ કેટેગરીએ. બરાબર, અને આમાં 170થી ઉપર જવા માટે તમારે કેટલા માર્ક્સ લેવા પડશે? 2 પેપર થઈને તો 85 ક્વેશ્ચન સાચા કરવા પડશે. બરાબર, માર્ક્સ નહીં, માર્ક્સ તો 170, પણ ક્વેશ્ચનની વાત કરીએ તો 85 ક્વેશ્ચન તમારે સાચા કરવાના છે. બરાબર, 85 ક્વેશ્ચન સાચા થશે તો તમારે 170 માર્ક્સ થઈ જશે. બરાબર, આમાં તમે પેપર 1માં 30 ક્વેશ્ચન સાચા કરો અને પેપર 2માં 55થી 60 ક્વેશ્ચન સાચા કરી લ્યો. બરાબર, તો પણ તમારે જે છે એ આરામથી જીસેટ ક્વોલિફાય થઈ જશે. જો અહીંયા 60 હશે ને 30 હશે તો 90 ક્વેશ્ચન થશે, અને 90 ક્વેશ્ચન એટલે 180 માર્ક્સ થશે. બરાબર, તો તમારો જીસેટ ક્લિયર થવાથી કોઈ નહીં રોકી શકે. બરાબર, અને આમાં આપણે પેપર 2ની વાત કરીએ અથવા તો પેપર 1ની વાત કરીએ તો તમારે છે ને તમારો સ્કોર મેક્સિમમ કરવાનો છે. હવે પેપર 1માં ટીચિંગ છે, રિસર્ચ છે, કોમ્યુનિકેશન છે અથવા તો કોમ્પ્રિહેન્શન છે, આ 4 ટોપિક છે એવા છે કે સાવ સહેલા છે. બરાબર, તો એમાં તમે 5-5 ક્વેશ્ચન આરામથી સોલ્વ કરીને અહીંયા 20 ક્વેશ્ચન સોલ્વ કરી નાખો. બરાબર, અને હાયર એજ્યુકેશન, પછી પીપલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, પછી આપણે આઈસીટીની વાત કરીએ તો એ થોડાક મોડરેટ લેવલના છે. એમાં થોડોક વિસ્તાર જે છે એ વધારે હોય છે. તો આમાં પણ 5માંથી તમે 3 ક્વેશ્ચન સાચા કરો તો અહીંયા પણ 9 ક્વેશ્ચન થઈ જાય. તો અહીંયા 20 ને 9 29 ક્વેશ્ચન તો તમારા અહીંયા જ સાચા પડી જાય. બરાબર, અહીંયા આપણે મેથ્સની અને ડીઆઈની તો વાત કરેલી જ નથી. જો તમારું મેથ્સ સારું હોય તો તમે ડીઆઈ પણ સોલ્વ કરી શકો છો. અને રિઝનિંગની વાત કરીએ, રિઝનિંગ તો એમાં પણ તમે વાંચીને જાઓ. બરાબર, પ્રોપર વાંચીને જાઓ તો એને 5માંથી 3 ક્વેશ્ચન તો તમે સાચા કરી જ શકો. તો એવી રીતના તમારે ગમે એમ કરીને 30થી 33 ક્વેશ્ચનનો ટાર્ગેટ રાખવાનો કે પેપર 1માં મારે સાચા કરવા જ છે. 50માંથી 30થી 35, જો વધારે સાચા થાય તો વેલ એન્ડ ગુડ છે. બરાબર, તમારે વધારે ને વધારે મેક્સિમમ સ્કોર અટેન્ડ કરવાની કોશિશ કરવાની. પણ આ હું મિનિમમ માર્ક્સ કહું છું કે આટલા તમે 30થી 33 ક્વેશ્ચન કરી નાખો તો તમે કટ ઓફથી ઉપર આવી જાઓ. બરાબર, હવે આપણે વાત કરીએ પેપર 2ની. પેપર 2માં જે છે માઇક્રો ઇકોનોમિક્સ પ્લસ મેક્રો. માઇક્રો તો મેં કમ્પ્લીટ કરાવી દીધું છે, પણ એમાં હજી એક થોડાક ટોપિક જે છે એ બાકી છે. એ હું મેરેથોન ક્લાસમાં કરાવી દઈશ. 1-2 ટોપિક બાકી છે, કન્ઝ્યુમર સરપ્લસ, પ્રોડ્યુસર સરપ્લસ. બરાબર, 1-2 ટોપિક બાકી છે, હું કરાવી દઈશ. અને મેક્રો ઇકોનોમિક્સની વાત કરીએ તો હાઈ વેટેડ ટોપિક જ આપણે પહેલાં ઉપાડશું. જેમ કે ISLMમાં પૂછાય છે, ફિલિપ્સ કર્વમાંથી પૂછાશે, પછી આ ક્લાસિકલ અઝમ્પશન, કેન્શિયન અઝમ્પશન શું છે એમાંથી પૂછાય છે, પછી આ ઇન્વેસ્ટમેન્ટ, એમાં મલ્ટીપ્લાયર અને એક્સેલરેટર. બરાબર, આ બધા ટોપિક જે છે એમાંથી મેક્રો ઇકોનોમિક્સમાંથી પૂછાય છે. જેમાંથી વધારે પૂછાય છે ને એ જ આપણે ટોપિક વધારે ને વધારે રિવાઇઝ કરશું, એટલે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. પછી આપણે વાત કરીએ મેથ્સ, સ્ટેટ્સ અને ઇકોનોમેટ્રિક્સ. તો આ 3 છે એ એવા ચેપ્ટર છે જેમાં મેથ્સમાં તો સેટ થિયરીમાંથી વધારે પૂછાઈ શકે, અને આ સ્ટેટ્સ ને ઇકોનોમેટ્રિક્સમાંથી ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલ, એની 10 અથવા તો 12 અઝમ્પશન છે. એ અઝમ્પશન તમને મોઢે હોવી જોઈએ, કારણ કે લાસ્ટ મેં પેપર જોયા એમાં અઝમ્પશનમાંથી જ વધારે ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, અને આ ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશન પૂરી ના થાય તો એનાથી 3 પ્રોબ્લેમ ઊભી થાય છે: હેટ્રોસેડાસ્ટિસિટી, મલ્ટીકોલિનિયારિટી અને ઓટો કોરિલેશન. આમાંથી પણ ક્વેશ્ચન આવે છે. આની ખાલી તમે ટેસ્ટ યાદ કરી લેશો
બરાબર, કે આ પ્રોબ્લેમ થાય તો એને સોલ્વ તો કરવી પડશે. એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે છે ડર્બિન-વોસ્ટન ટેસ્ટ છે, પછી અલગ અલગ હેટ્રોસિડાસિટી માટે, ઓટો કોરિલેશન માટે ઓર્કટ મેથડ છે, બરાબર, ઓટો કોરિલેશન માટેની મેથડ છે, અથવા તો આ ત્રણેય માટેની જે ટેસ્ટ આવે છે એને સોલ્વ કરવા માટેની, બરાબર, તો એ તમે યાદ કરી લેશો તો આ સ્ટેટ્સ ને ઇકોનોમેટ્રિક્સ પણ તમારું કવર થઈ જશે, બરાબર. અને એમાંથી લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાંથી પણ ક્વેશ્ચન આવે છે, બરાબર, LPP મોડલ. તો એ પણ આપણે એકવાર જોઈ શકીએ કે ઝેડને કેવી રીતના આપણે મેક્સિમમ કાઢી શકીએ, તો એ જ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે, બરાબર. અને આમાં હજી એક બે ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે, હું તમને આગળ કહી દઈશ, બરાબર. તો આ ચેપ્ટર પણ આપણા કવર થઈ જશે, બરાબર. પછી આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ. તો ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, બરાબર. શરોલિન, સેમ્યુલ્સનની થિયરી, બરાબર, એવી થોડીક થિયરી જે છે એમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે. એટલે ઇન્ટરનેશનલ પણ આપણે કવર થઈ જશે. એમાં એક્સચેન્જ રેટ, પરચેસિંગ પાવર પેરિટી, બરાબર, એ બધું પણ આપણે જોઈ લેશું. ઇન્ટરનેશનલ પણ આપણું કવર થઈ જશે. એના પછી જે છે એ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં 2-3 મોડલ જે છે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે એરેટ ડોમરનું મોડલ, પછી સોલોનું મોડલ, બરાબર. એવી રીતના અમુક મોડલ જે છે એમાંથી જ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. એ આપણે મોડલ પણ જોઈ લેશું. તો આમાં જે છે યુટ્યુબમાં હું એવી રીતના વિડીયો મૂકીશ કે જે ટોપિક હાઈ વેટેજ છે, જેમાંથી ક્વેશ્ચન જે છે એ વારંવાર પૂછાય છે, અને જીસેટના સિલેબસમાં આપેલો હશે એ ટોપિક પણ આપણે કરી લેશું, બરાબર. અને આપણે હવે વાત કરીએ ઇન્ડિયન ઇકોનોમીની. તો ઇન્ડિયન ઇકોનોમી પણ આપણે લાસ્ટમાં કવર કરી લેશું. અને આમાં પેપર 2માં તમારે કેટલા 55 થી 60 ક્વેશ્ચન કરેક્ટ કરવાના છે, બરાબર. તો તમે આ બધાય ક્લાસ જોઈ લેશું, રિવિઝન કરી લેશું, બરાબર. પછી આપણે લાસ્ટમાં ટાઈમ વધશે તો આપણે એમાં મેરાથોન ક્લાસીસ પણ કરી લેશું, જેમાં આખા ચેપ્ટરનું આપણે રિવિઝન એકી સાથે કરી લેશું, બરાબર. તો એમાંથી પણ તમે જે છે એ 55 થી 60 ને એનાથી વધારે ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો, બરાબર. અહીંયા જે છે આપણે આપણો સ્કોર મેક્સિમમ કરવાનો છે કે પેપર 2ના જે છે બધા ચેપ્ટર જે છે એ રિવિઝન કરી લઈએ, એટલે તમારો સ્કોર જે છે એ મેક્સિમમ થઈ શકે, બરાબર. તો આપણે આજે જે છે એ ક્લાસિકલ મોડલ્સની ધારણાઓ જોશું, બરાબર. હવે આપણે વાત કરીએ આજના ટોપિકની. તો એ જે છે એ ક્લાસિકલ અઝમ્પશન વિશે આપણે જોશું કે ક્લાસિકલની કઈ અઝમ્પશન છે, બરાબર. તો એમાં જે છે એ આપણે એવું સમજવું જોઈએ કે અર્થશાસ્ત્રમાં આપણે ધારો કે એક ઉદાહરણ લઈને સમજીએ કે અહીંયા એક પર્સન છે, બરાબર, બરાબર. એ પર્સન જે છે એના પાસે 5 દરવાજાઓ છે, બરાબર. હવે આ દરવાજો જે છે એ આપણે બંધ કરવા પડશે ને. 4 દરવાજા બંધ કરશું તો જ આ પર્સન જે છે એ 5મા દરવાજામાં જશે, ને કરી 5મા દરવાજામાં નહીં જાય, બરાબર. આ બધા દરવાજામાં પણ જઈ શકે, બરાબર, જો આપણે એને બંધ ન રાખીએ તો. આને બંધ રાખવા માટે આપણે શું કરવું પડશે કે અહીંયા જે છે આપણે સી રાખીએ, બરાબર. અહીંયા જે છે એ ખાઈ છે, અહીંયા જે છે એ કૂવો છે દરવાજાની બારે, અને અહીંયા જે છે એ શિયાળ છે, બરાબર. તો આ પર્સન જે છે ને આ દરવાજાથી બહાર જવાનું છે, આ બધા દરવાજાથી બહાર નહીં જઈ શકે, કારણ કે અહીંયા જે છે એ અલગ અલગ પ્રકારના આપણે ખતરા રાખી દીધા છે, બરાબર. તો હવે આપણે ઇકોનોમિક્સમાં જોઈએ કે આપણે અર્થશાસ્ત્રમાં જોઈએ તો અર્થશાસ્ત્રીઓ જે છે એ ધારણાઓ શું કામ કરતા હતા, તો એ કન્ઝ્યુમરનું બિહેવિયર ચેક કરવા માંગતા હતા કે ખાલી આ વસ્તુમાં ફેરફાર થશે એટલે આ દરવાજાથી ઇન્સાન બહાર જશે તો એના વર્તનમાં શું ફેરફાર આવશે, બરાબર. હવે આ દરવાજામાં આપણે સી ના અહીંયા ખાઈ ના કૂવો ન રાખ્યો તો આ પર્સન જે છે આ દરવાજામાંથી જ નીકળી જાત ને, બરાબર. આ બધા દરવાજામાંથી પણ નીકળી શકત. એટલે જ્યારે અર્થશાસ્ત્રીઓને ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરવો હોય ત્યારે એ ધારણાઓ બાંધે છે કે અહીંયા જે છે એ સી છે, અહીંયા ખાઈ છે, અહીંયા કૂવો છે. આ ધારણા રાખવાનો મતલબ શું થશે અહીંયા, તો જ્યારે આપણે લો ઓફ ડિમાન્ડ ભણીએ છીએ, બરાબર, કે માંગનો નિયમ, તો માંગનો નિયમ જ્યારે આપણે ભણીએ છીએ તો એમાં માર્શલ જે છે અમુક ધારણાઓ બાંધે છે, બરાબર, કે અન્ય વસ્તુઓના ટેસ્ટ અને પ્રેફરન્સ જે છે એ સ્થિર હશે, બરાબર. અન્ય વસ્તુઓ જે છે એના ભાવ સ્થિર હશે, એટલે સબસ્ટિટ્યુટ ગુડનો ભાવ જે છે પ્રાઇસ એ સ્થિર હશે. પછી ટેસ્ટ અને પ્રેફરન્સ જે છે એ પણ સ્થિર રાખે, પછી એની ઇન્કમ જે છે એ પણ સ્થિર રાખશે.
તો પ્રાઇસ ઇન્ક્રીઝ થયો અને ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થઈ એ આપણે જાણી શકશું. એટલે આ સ્પેસિફિક સિચ્યુએશનમાં ગ્રાહકનું શું વર્તન છે એ આપણે જાણી શકશું જો આપણે આ બધા દરવાજાઓ બંધ રાખેલા હશે ત્યારે. એટલે અર્થશાસ્ત્રીઓ શું કરશે, એ અર્થશાસ્ત્રીઓ જે છે એ પ્રાઇસ, બીજી વસ્તુનો પ્રાઇસ, બરાબર, પછી ટેસ્ટ અને પ્રેફરન્સીસ એ બધું સ્થિર માની લેશે. એટલે આ બધા દરવાજા બંધ એટલે એ શું સ્થિર માની લેશે, બરાબર. ઇન્કમ છે એ બધું સ્થિર માની લેશે અને પછી આ એક જ વર્તનનો જે છે એ અર્થશાસ્ત્રીઓ અભ્યાસ કરે છે. એટલે અહીંયા ધારણાનો શું મતલબ થશે કે અર્થશાસ્ત્રીઓ ધારણા કરે છે એનો મતલબ એ સ્પેસિફિક બિહેવિયર ચેક કરવા માંગે છે, બરાબર, કે આ સિચ્યુએશનમાં જે છે એ શું વર્તનમાં ફેરફાર થશે. હવે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરીએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ અર્થતંત્ર ઉપર એનો શું પ્રભાવ આવશે, બરાબર. આપણે સપ્લાય શોક કરીએ, ડિમાન્ડ શોક કરશું તો એના સંપૂર્ણ અર્થતંત્ર ઉપર શું પ્રભાવ આવશે એ જાણવા માટે અર્થશાસ્ત્રીઓ જે છે, ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, એની અમુક ધારણા હતી કે મારે આ વર્તન ચેક કરવું છે તો આ વસ્તુ મારે સ્થિર રાખવી પડશે, બરાબર. તો એ ધારણાઓ આપણે આજે જોશું અને એના પછી જે છે આપણે કેન્સની ધારણા પણ જોશું કે કેન્સનું શું માનવું હતું, કઈ કઈ ધારણાઓ માનીને પોતાનું મોડલ આપેલું, બરાબર. એ કેન્સની ધારણાઓ પણ જોશું. હવે આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ધારણાઓ જોઈએ. આ ધારણાઓ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ ધારણાઓ જો ફોલો નહીં થાય તો એ મોડલ જે છે એ નિષ્ફળ જશે. એટલે પહેલાં આપણે ધારણાઓનો અભ્યાસ કરવો પડશે અને પછી આપણે એના મોડલનો અભ્યાસ કરશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે ક્લાસિકલ ઇકોનોમિક્સની મૂળભૂત ધારણાઓ જોઈએ તો પહેલી ધારણા જે છે એ પૂર્ણ રોજગારીની છે કે અર્થતંત્ર જે છે એ પૂર્ણ રોજગારીમાં હોય છે, બરાબર, અને કોઈ પણ અનૈચ્છિક બેરોજગારી નથી. હવે આ અનૈચ્છિક બેરોજગારી એટલે શું, તો કામ કરવાની ઈચ્છા છે, બરાબર, કામ કરવાની ઈચ્છા છતાં પણ એને કામ ન મળે એટલે એને અનૈચ્છિક બેકાર કહેવાશે, બરાબર. કે એને ઈચ્છા છે છતાં એને કામ નથી મળતું એવું ઇકોનોમીમાં હશે નહીં. અહીંયા ક્લાસિકલનું શું માનવું છે કે ઇકોનોમી એટલે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે. એટલે જે વ્યક્તિ રોજગારીને ઈચ્છુક છે એ બધા જને નોકરી મળી ગઈ છે, બરાબર. એટલે અહીંયા પૂર્ણ રોજગારી છે. અહીંયા કોઈ પણ પ્રકારની અનૈચ્છિક બેકારી નથી. અનૈચ્છિક બેકારી એટલે કે ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. એ આની પહેલી અઝમ્પશન છે. હવે આપણે બીજી અઝમ્પશન જોઈએ તો દીર્ઘકાળનો અભિગમ. ક્લાસિકલ જે છે એ લોંગ રનમાં માનતા હતા, બરાબર. દીર્ઘકાળનો અભિગમ તો પૂર્ણ હરીફાઈ જે છે એ લોંગ રનમાં જ જોવા મળશે, બરાબર. એટલે આ અઝમ્પશન જે છે આના સાથે જોડાયેલી છે કે શાસ્ત્રીય સિદ્ધાંત જે છે એ લાંબા ગાળાના સંતુલનને ધ્યાનમાં રાખે છે, ટૂંકા ગાળાની અસ્થિરતાને ઉપેક્ષિત ગણે છે. એટલે શોર્ટ રનમાં, ટૂંકા ગાળામાં કોઈ પણ પ્રકારની ફ્લક્ચ્યુએશન થશે ડિમાન્ડમાં અથવા તો સપ્લાયમાં તો એ એની રીતે આપમેળે પ્રાઇઝના એડજસ્ટમેન્ટથી જે છે એ ઇકોનોમીમાં સમતુલા આવી જશે, બરાબર. એવું ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે ટૂંકા ગાળામાં કોઈ પણ ફ્લક્ચ્યુએશન આવશે, કોઈ પણ અનસ્ટેબિલિટી આવશે તો એ જે છે એની રીતે ઠીક થઈ જશે. એટલે આપણે ક્લાસિકલ ઇકોનોમિસ્ટમાં કોને માનતા હતા તો એ જે છે એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, એ અર્થશાસ્ત્રી, બરાબર. હવે એડમ સ્મિથે કયો સિદ્ધાંત આપેલો કે ઇનવિઝિબલ હેન્ડ એટલે માર્કેટમાં, બજારમાં જે છે એ ઇનવિઝિબલ હેન્ડ છે, હાથ છે, બરાબર. એ હાથ જે છે એ પ્રાઇઝને ઉપર નીચે કરીને માર્કેટને સંતુલામાં રાખે છે, બરાબર. એટલે શોર્ટ રનમાં કોઈ પણ ફ્લક્ચ્યુએશન થશે તો એ એની આપમેળે લોંગ રનમાં ઠીક થઈ જશે. એટલે એ જે છે લોંગ રનમાં જ માનતા હતા કે લોંગ રનમાં જ જે છે એ સમતુલા પ્રાપ્ત થઈ જશે. પછીની અઝમ્પશન જોઈએ તો શ્રમની એકરૂપતા એટલે કે બધા જ શ્રમિકો જે છે એના પાસે એકસરખી સ્કિલ છે, બરાબર. એની પાસે કાર્યક્ષમતા અને કુશળતા સમાન છે. એટલે અહીંયા શું થશે કે આપણે એક શ્રમિકના બદલામાં બીજા શ્રમિકને લઈ શકીએ છીએ, બરાબર. બધા પાસે સમાન સ્કિલ છે એટલે આપણે એક શ્રમિકની જગ્યાએ બીજા શ્રમિકને લઈ શકશું. અને અહીંયા પહેલેથી જ પૂર્ણ રોજગારીની ધારણા છે એટલે કે અર્થતંત્રમાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર નથી, બરાબર. હવે આપણે આગળની ધારણા જોઈએ તો અહીંયા બજાર સંબંધિત ધારણાઓ, બરાબર. તો અહીંયા તમારે ક્લાસિકલ એટલે કોને માનવાના, એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો,
ડેવિડ રિકાર્ડો એ અર્થશાસ્ત્રીઓ જે છે એ ક્લાસિકલ ઇકોનોમિસ્ટ છે. હજી ઘણા બધા છે પણ મેં ખાલી અહીંયા 2 જ વ્યક્તિઓના નામ લખેલા છે. એની ત્રીજી ધારણા જોઈએ તો ત્રીજી નહીં ચોથી, તો એ છે પૂર્ણ હરીફાઈ એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે એ પૂર્ણ હરીફાઈમાં માનતા હતા. અહીંયા જે છે એ પૂર્ણ હરીફાઈ છે એટલે કે શ્રમ અને વસ્તુ બજારમાં સંપૂર્ણ હરીફાઈ છે. એટલે આપણે શ્રમનું બજાર જોઈએ. શ્રમનું બજાર એટલે કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય હશે શ્રમિકોની, એ શ્રમનું બજાર અને વસ્તુઓનું બજાર એટલે કે ગુડ માર્કેટ, આ બંનેમાં જે છે એ પૂર્ણ હરીફાઈ હશે. કોઈ પણ એક વ્યક્તિ, કંપની કે સંસ્થા કિંમતોને નિયંત્રિત કરી શકશે નહીં. આ પૂર્ણ હરીફાઈનું એક ફીચર છે, બરાબર, કે પૂર્ણ હરીફાઈમાં જે વેપારીઓ હશે એ પ્રાઇસ ટેકર હશે એટલે કે એ પ્રાઇસ જે છે એ માર્કેટમાં જે ડિમાન્ડ અને સપ્લાય છે એ મુજબ પ્રાઇસ ડિસાઇડ થશે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક કંપની જે છે એ અર્થતંત્રમાં પ્રાઇસ ડિસાઇડ કરી શકશે નહીં, બરાબર. પછીની અઝમ્પશન જોઈએ તો મુક્ત અર્થતંત્ર એટલે કે લેઝિસ ફેર. સરકારની કોઈ પણ દખલગીરી વગર બજાર પોતાની રીતે સ્વતંત્ર રૂપે કાર્ય કરે છે અને બજારની શક્તિઓ સ્વયં સંતુલન સ્થાપે છે. એટલે અહીંયા મુક્ત અર્થતંત્રની વાત કરે છે કે આપણે હમણાં જોયું તેવી રીતના કે એડમ સ્મિથ કહે છે કે ઇનવિઝિબલ હેન્ડ એટલે માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાય મુજબ જ પ્રાઇસ ડિસાઇડ થાય છે, કોઈ પણ સરકારનો હસ્તક્ષેપ નથી. એટલે આ અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે. પછી આપણે જોઈએ તો બંધ અર્થતંત્ર એટલે કે ક્લોઝ ઇકોનોમી. વિદેશ વ્યાપાર વગરનું અર્થતંત્ર માનવામાં આવે છે. એટલે અહીંયા જે છે દેશના અંદરની જ વાત કરવામાં આવે છે, દેશની બહારના સંબંધોની વાત કરવામાં આવતી નથી. ફક્ત આંતરિક ઉત્પાદન અને રોજગારને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આવકની વહેંચણી એટલે કે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન. કુલ આવકનો ઉપયોગ મુખ્યત્વે વપરાશ એટલે કે કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટમાં જ થાય છે, બરાબર. બચત અને રોકાણ વ્યાજ દ્વારા સ્વયં સમતુલામાં આવે છે, બરાબર. અહીંયા સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એની રીતે જે છે એ સમતુલામાં આવે છે, બરાબર. આ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કેવી રીતના સમતુલામાં આવશે તો ઇન્ટરેસ્ટ રેટમાં એડજસ્ટમેન્ટ થઈને, બરાબર. ઇન્ટરેસ્ટ રેટ વધશે તો શું થશે, સેવિંગ ઇન્ક્રીઝ થશે ને, કારણ કે આ સેવર્સ જે હશે, બરાબર, જે બચત કરતા છે એને વધારે ઇન્ટરેસ્ટ મળે છે, પોતાની બચત અહીંયા ઇન્વેસ્ટ કરશે તો. અને આ ઇન્વેસ્ટરને માટે આ ઉલટું થશે કે ઇન્ટરેસ્ટ રેટ વધારે હશે તો એ લોન ઓછી લેશે, બરાબર. આવી રીતના ક્લાસિકલ્સની એક થિયરી પણ છે, લોનેબલ ફંડ્સની થિયરી, બરાબર. એમાં આ પૂરેપૂરું સમજાવેલું છે. બરાબર. અને અહીંયા આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વાત કરીએ છીએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં મની જે છે એ ન્યુટ્રલ હોય છે, બરાબર. એ જ આપણી આગળની ધારણા છે કે નાણાંનું તટસ્થ સ્વરૂપ એટલે કે ન્યુટ્રાલિટી ઓફ મની. નાણાં એ ફક્ત વિનિમયનું માધ્યમ છે, ઉત્પાદન અને રોજગાર પર સીધી અસર થતી નથી. નાણાં એ માત્ર કિંમત શરત નક્કી કરે છે, બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે કે નાણું જે છે એ ઉત્પાદન અને રોજગાર ઉપર સીધી રીતના અસર કરશે નહીં. પછીની ધારણા જોઈએ તો કિંમત અને વેતનની સ્થિતિસ્થાપકતા એટલે કે પ્રાઇસ અને વેજીસની ફ્લેક્સિબિલિટી. એટલે કે ડિમાન્ડ અને સપ્લાયમાં કોઈ પણ જાતનું ફ્લક્ચ્યુએશન થશે તો એ કિંમત દ્વારા એની રીતે જે છે એ સમતુલામાં આવી જશે. અને આપણે વેતનની વાત કરી એટલે કે વેજીસ, તો એમાં જે છે એ લેબરની ડિમાન્ડ અને લેબરની સપ્લાય એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું મિસમેચ થશે તો વેજીસ જે છે એ ઇન્ક્રીઝ થશે અથવા તો ડિક્રીઝ થશે. એવી રીતના વેતનમાં જે છે એ બદલાવ થઈને એટલે કે આ વેતન અને આ પ્રાઇસ એ બંને જે છે એ ફ્લેક્સિબલ એટલે ડિમાન્ડ અને સપ્લાય મુજબ એનામાં ફેરફાર થઈ અને બજારમાં જે છે એ સમતુલા આવશે. એટલે અહીંયા જે છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ધારણાઓમાં કિંમત અને વેતન જે છે એ સ્થિતિસ્થાપક હોય છે એટલે કે ફ્લેક્સિબલ હોય છે, બરાબર. કિંમત અને વેતન માંગ અને પુરવઠા મુજબ સરળતાથી બદલાઈ જાય છે. માંગ મુજબ પુરવઠો જે છે એ સરળતાથી બદલાઈ જાય છે અને બજારમાં સ્વસમતુલા આવી જાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો બજારનું સંતુલન.
તો અહીંયા જે બી સેનનો નિયમ તમને બધાને યાદ જ હશે કે સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, એટલે કે જો માર્કેટમાં સપ્લાય હશે એટલે કે પુરવઠો હશે તો એની આપમેળે જે છે એ ડિમાન્ડ ઊભી થશે, બરાબર, એટલે કે માંગ જે છે એ પ્રગટ થશે. જે બી સેનનો બજારનો નિયમ કે પુરવઠો પોતાની માંગ પોતે જ પેદા કરે છે. સામાન્ય મંદી જે છે એ શક્ય નથી, એટલે અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારની મંદી પ્રવર્તતી નથી. બજારમાં ઉત્પાદન અને માંગ જે છે એ સ્વાભાવિક રીતે સંતુલિત રહે છે. પછીની ધારણા જોઈએ તો પૂર્ણ માહિતી એટલે કે પરફેક્ટ ઇન્ફોર્મેશન. બજારના તમામ સહભાગીઓ પાસે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે કે માર્કેટમાં કેટલો પુરવઠો છે અથવા તો કેટલી ડિમાન્ડ છે, એ બધી જ માહિતી જે છે એ ઉપલબ્ધ હોય છે. આ માહિતીના આધારે ઉત્પાદક અને ગ્રાહક જે છે એ શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો લાંબા ગાળે પૂર્ણ રોજગારી, એટલે આપણે પહેલાં જોઈતી એવી રીતના ધારણા, એટલે આપણે પહેલાં જે ધારણા જોઈતી એવી રીતના કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં લોંગ રન અને પરફેક્ટ કોમ્પિટિશન હોય છે. બેરોજગારી એ ટૂંકા ગાળાની હોય છે, બરાબર. લાંબા ગાળે અર્થતંત્ર સ્વયં પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. એટલે બેરોજગારીની જો કોઈ સમસ્યા હોય તો એ મતલબ શોર્ટ રન છે. લોંગ રનમાં તો પૂર્ણ રોજગારી જ હશે, બરાબર, એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું માનવું હતું. પછી જોઈએ તો પૂર્ણ રોજગારીનું સંતુલન, એટલે કે રાષ્ટ્રીય આવક અને કુલ ખર્ચ જે છે એ સમાન રહે છે. અહીંયા શું કહે છે કે ઇન્કમ અને એક્સપેન્ડિચર એ બંને જે છે એ સમાન રહે છે, બરાબર. એટલે અર્થતંત્ર હંમેશા સમતુલાની સ્થિતિ તરફ વળે છે. પછીની ધારણા જોઈએ તો સ્થિર ઉત્પાદન સ્તર એટલે કે સ્ટેબલ આઉટપુટ. લાંબા ગાળે અતિ ઉત્પાદન કે અલ્પ ઉત્પાદન શક્ય જ નથી એમ, એટલે ડિમાન્ડ અને સપ્લાય જે છે એ આપમેળે સમતુલામાં આવી જાય છે, બરાબર. તો લોંગ રનનો પીરિયડ હશે એટલે લાંબા ગાળાનો સમય હશે ત્યારે ક્યારેય એક્સેસ ડિમાન્ડ પણ નહીં હોય અથવા તો એક્સેસ સપ્લાય પણ નહીં હોય, બરાબર. અને ઉત્પાદન સ્તર જે છે એ પણ સ્ટેબલ હશે કે આપણી ફૂલ એમ્પ્લોયમેન્ટની આ સ્થિતિ છે. અહીંયા ઉત્પાદન, ઇન્કમ બધું સ્ટેબલ છે લોંગ રનમાં, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આ શાસ્ત્રીય અર્થશાસ્ત્ર એટલે ક્લાસિકલ ટર્મ જે છે એ સૌથી પહેલાં કાર્લ માર્ક્સ દ્વારા ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. કે આ અર્થશાસ્ત્રીઓ ક્લાસિકલ છે એવું કોને કીધેલું હતું? તો એ કાર્લ માર્ક્સે કીધેલું હતું, બરાબર. એડમ સ્મિથ, રિકાર્ડો, જે.એસ. મિલ જેવા અર્થશાસ્ત્રીઓ આ સિદ્ધાંતના પ્રણેતા ગણાય છે, બરાબર, ક્લાસિકલ્સ. અહીંયા આપણે વાત કરીએ આગળ કે નાણાકીય અને વાસ્તવિક વેતન વચ્ચેનો સંબંધ. તો અહીંયા જે છે એ નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન વચ્ચે સીધો સંબંધ હોય છે, બરાબર. એટલે જેટલી નોમિનલ ઇન્કમ વધશે, બરાબર, એટલી જ એની રિયલ ઇન્કમ પણ વધશે. કેવી રીતના? તો અહીંયા જે છે એ ભાવ સ્તર સ્થિર હોય છે, બરાબર. અહીંયા આપણે રિયલની વાત કરીએ તો રિયલ એટલે શું? તો નોમિનલ ડિવાઇડેડ બાય પ્રાઇસ, એને આપણે રિયલ કહીશું, બરાબર, રિયલ પરિબળ. અહીંયા જે છે એ રિયલ વેજ એટલે શું? તો કે વેજ ડિવાઇડેડ બાય પ્રાઇસ. અને આ નોમિનલ એટલે આપણે જે વેજીસ રૂપિયામાં મળે છે એ ધારો કે 500 રૂપિયા, બરાબર. આ 500 રૂપિયા વેજ છે અને પ્રાઇસ સાથે ડિવાઈડ કરીએ તો આપણે વાસ્તવિક આવક જે છે એ મળે. પ્રાઇસ એટલે શું થશે? અહીંયા ફુગાવો, બરાબર, ઇન્ફ્લેશન. હવે અહીંયા શું ધારણા હતી કે પ્રાઇસ જે છે એ કોન્સ્ટન્ટ છે, બરાબર, ભાવ સ્થિર હોવાને કારણે આપણે શું જોયું હતું હમણાં? પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈમાં શું હશે? ફર્મ પ્રાઇસ ટેકર્સ હશે, બરાબર. એટલે માર્કેટમાં જે ડિમાન્ડ અને સપ્લાય છે એના ઉપરથી પ્રાઇસ જે છે એ નક્કી થાય છે. અને અહીંયા જે છે એ પ્રાઇસ અગર સ્થિર હોય, પરફેક્ટ કોમ્પિટિશનમાં આવી રીતના પ્રાઇસ સ્થિર હોય, બરાબર, અને આપણે ગમે એટલી ક્વોન્ટિટી જે છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર. તો પ્રાઇસ અહીંયા સ્થિર હશે તો જેટલી નોમિનલ વેજીસ છે એટલી જ અહીંયા રિયલ વેજીસ થશે. એટલે નાણાકીય અને વાસ્તવિક વેજ વચ્ચેનો સંબંધ જે છે એ સીધો હોય છે કે જેટલું આ વધશે એટલું જ આ પણ વધશે, બરાબર. પછીનું જોઈએ તો બચત અને રોકાણ. તો બચત આપોઆપ રોકાણમાં ફેરવાઈ જાય છે, એટલે જેટલી સેવિંગ્સ હશે એ આપોઆપ ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તન થઈ જશે.
અને વ્યાજદર જે છે એ બચત અને રોકાણ વચ્ચે સ્વયંસ્ફૂર્ત સંતુલન જાળવે છે. એટલે કે આ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે સમતુલા કોણ લઈ આવે છે? તો એ ઇન્ટરેસ્ટ રેટ જે છે એ સમતુલા લઈ આવે છે, જેથી સંપૂર્ણ રોજગારી જે છે એ ટકી રહે છે. હવે આપણે ઉત્પાદન સંબંધિત ધારણાઓ જોઈએ તો સ્થિર મૂડી અને ટેકનિકલ જ્ઞાન. ટેકનિકલ જ્ઞાનને અહીંયા ટેકનોલોજી આવશે, કે સ્થિર મૂડી અને ટેકનોલોજી પણ અહીંયા સ્થિર છે. બરાબર, એટલે કે કોઈ પણ મશીન આપણે લીધેલું છે, બરાબર, મશીન જે લીધેલું છે એના ઉપર જ કામ કરશું. બરાબર, ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી અને ટેકનોલોજી જે છે એને સ્થિર માનવામાં આવે છે. ટૂંકા ગાળામાં ઉત્પાદન ક્ષમતા જે છે એ બદલાતી નથી, એટલે અહીંયા ટેકનોલોજીમાં કોઈ પણ પ્રકારનું અપગ્રેડેશન થતું નથી. એટલે અહીંયા ટેકનોલોજી જે છે એ સ્થિર છે. આપણા પાસે કેપિટલ જે છે એ પણ સ્થિર છે. બરાબર, એના ઉપરથી જ આ બીજી ધારણા છે કે ઘટતા વળતરનો નિયમ, કે ઉત્પાદનમાં એક પરિબળ વધારવાથી અન્ય પરિબળો સ્થિર રહેતા વધારાનું ઉત્પાદન ધીમે ધીમે ઘટે છે. એટલે આપણે આ માઇક્રો ઇકોનોમિક્સમાં આ નિયમ પણ જોયો હતો કે ઘટતા વળતરનો નિયમ. એટલે આપણા પાસે એક ફિક્સ કેપિટલ છે. બરાબર, આ ફિક્સ કેપિટલ આપણે ધારણા લીધી ને એવી રીતના આપણા પાસે એક ફિક્સ કેપિટલ, એક મશીન છે, એમાં આપણે 1 લેબર, 2 લેબર, 3 લેબર, 4 લેબર આટલા શ્રમિક જે છે આપણે એડ કરતા જશું. તો 1-2 સુધી તો બરાબર છે, પણ ત્રીજું શ્રમિક, ચોથો શ્રમિક, એવી રીતના આપણે લેબર એને વધારતા જશું, પરિબળ આપણે વધારતા જશું. તો આ જે ફિક્સ કેપિટલ જે છે એ ઘટતું મળતર આપે છે. બરાબર, અન્ય પરિબળ સ્થિર રહે છે તો આપણે હજી વધારે ઉત્પાદન કરશું. બરાબર, તો એના લીધે જે છે એ વળતર ધીમે ધીમે ઘટતું જાય છે. આપણે નિયમ પણ માઇક્રો ઇકોનોમિક્સમાં જોયો હતો. બરાબર, એ મુજબ અહીંયા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, બરાબર, અહીંયા આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહીએ કે શાસ્ત્રીય અર્થશાસ્ત્રીઓ કહીએ, બંને એક જ કહેવાશે. તો અહીંયા મેં જે છે એ શાસ્ત્રીય અર્થશાસ્ત્રીઓ કીધું છે અને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પણ કહી શકીએ. બરાબર, આગળ જોઈએ તો આ ઇમ્પોર્ટન્ટ ધારણાઓ છે કે પૂર્ણ રોજગારી, સેઝ લો આપણે જોયું એવી રીતના, પછી પૂર્ણ હરીફાઈ છે, પૂર્ણ હરીફાઈ હશે એટલે પ્રાઇસ ફિક્સ હશે. બરાબર, અને પૂર્ણ રોજગારીની સ્થિતિ છે એટલે કોઈ પણ પ્રકારની અનૈચ્છિક બેકારી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ ઈચ્છા કરે છે કે મારે રોજગાર કમાવો છે, છતાં પણ એને નોકરી મળતી નથી, એવું ઇકોનોમીમાં નથી. એટલે ઇકોનોમીમાં બધાને નોકરી મળી જાય છે અને લેબર જે છે એ સમાન સ્કિલવાળા છે, એની કાર્યક્ષમતા જે છે એ સમાન છે અને નાણાં જે છે એનું તટસ્થ સ્વરૂપ છે. અને નાણાં જે છે અહીંયા ક્લાસિકલ્સમાં ખાસ યાદ રાખવાનું કે નાણાં જે છે એ M1નું કાર્ય કરે છે. M1 એટલે વિનિમયનું માધ્યમ છે. નાણું જે છે એ વિનિમયનું માધ્યમ છે. બરાબર, M1, M2 એ નાણાંના એગ્રીગેટ્સ કહેવાય, કે મની એગ્રીગેટ્સ. M1 છે, M2 છે, M3 છે. આ M3 જે છે એને બ્રોડ મની કહેવામાં આવે છે. M1 જે છે નેરો મની કહેવામાં આવે છે. બરાબર, તો એવી રીતના ક્લાસિકલ્સ જે છે એ M1માં માને છે, એટલે નાણાં જે છે એ ખાલી વિનિમયનું માધ્યમ છે. પછી M2 એટલે શું થશે કે નાણાંમાં સ્ટોર વેલ્યુ પણ છે. M2માં શું ડિપોઝિટ્સનો પણ સમાવેશ થશે ને. બરાબર, એમાં ડિપોઝિટ્સનો સમાવેશ થશે એટલે નાણાંમાં સ્ટોર વેલ્યુ પણ છે, કે નાણાં આપણે સંગ્રહ પણ કરી શકીએ છીએ. બરાબર, અને M3 જે છે એ બ્રોડ મની છે. બ્રોડ મની એટલે એમાં વિનિમય આવી જશે, સંગ્રહ આવી જશે, બધું આવી જશે. બરાબર, એટલે આવી રીતના જે છે એ ક્લાસિકલ્સ M1માં માનતા હતા કે નાણું જે છે એમાં સ્ટોર નથી કરવાનું, નાણાંનો આપણે સ્ટોર કરશું. બરાબર, અહીંયા શું કહે છે કે આપણે નાણાં જે છે એનું વિનિમયનું માધ્યમ છે, નાણાં આપણે સ્ટોર કરી લેશું. બરાબર, તો આપણે સેવિંગ જે છે એ ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તન નહીં થાય ને. આપણે સેવિંગ જે છે એ ઘરની તિજોરીમાં રાખી દઈશું. બરાબર, તો એ ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તન નહીં થાય, અને ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તન નહીં થાય તો આ સેવિંગ જે છે એ લીકેજનું કામ કરશે. એટલે અમુક પૈસા આપણે તિજોરીમાં રાખી દીધા, હવે ઇકોનોમીમાંથી એ પૈસા જે છે એનું મલ્ટીપ્લાયર ઓછું થઈ જશે ને, મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે એ ઓછો થઈ જશે અહીંયા. એટલે અહીંયા શું અઝમ્પશન લેશે કે સેવિંગ જે છે એની રીતે ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તન થઈ જાય છે ને. અહીંયા આપણે આગળ જોયું તો એ સેવિંગ જે છે આપણે તિજોરીમાં રાખી દેતા નથી. બરાબર, અને અહીંયા શું કહે છે કે સેવિંગ ઇઝ ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ. આપણા પાસે જેટલી સેવિંગ છે એટલું જ આપણે ઇન્વેસ્ટ કરી નાખશું. બરાબર, બચત આપોઆપ રોકાણમાં ફેરવાય છે. તો આ બધી અઝમ્પશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ અઝમ્પશન, આ ધારણાઓ ઉપરથી જ આપણે ક્લાસિકલ્સ મોડલનો અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર,
આ ખાસ ધારણાઓ બધી યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય છે. બરાબર. તો આજ માટે આપણે આટલું જ રાખીએ. આજે આપણે પ્રશિષ્ટ અથવા તો શાસ્ત્રીય અર્થશાસ્ત્રીઓની ધારણાઓ જોઈ. આના પછીના વિડીયોમાં આપણે કેન્શિયન ધારણાઓ જોશું. બરાબર. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.